અંબા અંબા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા ભાઈ વાહ, નોરતાના માહોલમાં આવી ગયા એમ ને? હા. ચીકુ 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 આજ તો ફ્રૂટ ખાવ છો? ભૂખ લાગી. પૂજા થઈ ગઈ કે બાકી છે? પૂજા બાકી છે. હજી તો ગરબા શણગાઈ રહ્યા. એવી રીતે ન ખવાય, છરી વાગી જાય. છરી મૂકી દો નીચે. ચાલો બોણી કરી નાખી છે આજે મેં. સુકન થઈ ગયું એમ, આટલી ઘાતથી પૈતું એમ. ડિવાઈડર આગળ આમ ટર્નમાં પટકાણી. આવજો. મેં જ્યારે બલેનો લીધી હતી ને એ દિવસે સેમ ડે ના દિવસે ફૂલ વરસાદ ચાલુ હતો ને આ જ રીતના ટર્ન મારવામાં આ રાઈટ સાઈડનો ડ્રાઈવર સાઈડનો દરવાજો ભટકાઈ ગયો હતો અને ગાડી પાછી સર્વિસમાં મૂકી હતી ને એ દરવાજો આખો ચેન્જ કરાવ્યો હતો. તો હું તો આને પોઝિટિવ જ લઉં છું કે આ તો બહુ ટૂંકામાં પૈતું. પણ એક છે કે હવે એ જે સ્ટેન્ડ જે એસેસરીઝ છે ને મોંઘી આવે, એ બદલવાનો જીવ ન ચાલે. જે રીતના એ ડેમેજ થયું છે ને. રસ્તો બંધ લાગે છે નવરાત્રીનો. એમ થાય છે કે આ બધા લોકો આટલા બધા આવે છે ક્યાંથી? રેસકોર્સમાં આજે કંઈક ભાષણ છે, ટૂંકમાં કોઈ આવ્યા છે પોલિટિશિયન. આખો રસ્તો બ્લોક છે. જો કેટલા લોકો છે, ક્યાંથી આવે છે આટલા બધા લોકો? મને એ થાય છે. બોલો, જો હું રાજકોટમાં રહું છું, મને ખબર નથી કે અત્યારે ત્યાં આવી રીતના આખું આવડું મોટું આયોજન છે. બસ શું જમો છો? ફ્લાવર બટાટાનું શાક, ભાત. અને આટલી બધી કોથમીર નાખવાની એમાં? એક જ શાક એવું છે કે મારા વ્યુઅર્સ જોઈને રાજી થશે, કેમ કે એ સલાડ, મરચું અને કોથમીર, ગ્રીન વેજીસ સાથે જાજુ. અને આ તો ન છૂટકે છે ને કાકડીમાં જરાક બીટ નાખ્યું હતું ખમણીને, કાકડી અને ટમેટામાં. તો એમ થઈ ગયું કે ઓહો બીટ નાખ્યું છે. ગ્લાસ લઈ આવી દઉં. બરફ નહીં જો, બરફ નહીં મળે. તમે લોકો ફ્રેશ ઠંડુ બન્યું હોય ને ત્યારે ખાઓ પીઓ. સલાડ એ બધું ઠંડુ હોય, મારે બધું ગરમ હોય. છાસ એક ગુટડો પી જો, જરૂર લાગે છે બરફની. ગરમ કે હાવ. એન્ડ પાણી ઠંડુ પીવું હોય. લાસ્ટ ટાઈમ દર્શન કરાવ્યા બાને. આફ્રિકા છે, આફ્રિકા. ન્યાય માતાજીના જો આટલા સરસ દર્શન એ લોકોએ કર્યા છે. બધા ગુજરાતી હોય કે ઓલા હોય, પણ ભારત દેશના હોય બધા હવના દેશમાં ઉજવણી કરતા જ હોય. નવરાત્રી ધામધૂમથી કરે. સુવન નથી તમારે આજે? સુવન નથી આજે? ભારત છે. ઓકે. આરતી અમે લોકોએ કરી લીધી છે. હવે બારની દીદી ગરબા ગાય છે અને હું રસોઈ ચાલુ કરું છું.
ગ્રેવી વાળું બટેટાનું શાક આમને ભાવે ને એ બનાવવું છે. બટેટાનું શાક અને ભાખરી રેડી છે. બા માટે સાદું શાક અને આ આનંદનું શાક છે. ડુંગળી ટમેટાની ગ્રેવી વાળું થોડુંક ઉકળવા દેવું પડે એમ. લાસ્ટ કામ ચાલુ છે બાપુજીની સ્પેશિયલ ભાખરી. બંધ છે. ઓહ હા. રેડી છે બટેટાનું શાક. No chance. ચાલુ થઈ ગયું છે ફેવરિટ શાક ભાખરી. શું લાગે છે? કેમ કે સામે એવી રીતના જોતી હતી એમ. હાલો હું નથી જોતી, આંખ બંધ કરી દઉં. હવે પૂછી લ્યો, કાચ બંધ કરી દો. સારું બન્યું. તમે સાચા રિવ્યુ આપી શકો છો. સાચા જ આવ્યા. ઘણા દિવસે બન્યું. ઘણા દિવસે આવું જમવું છે. એનું ફેવરિટ શાક, મરચા, લસણની ચટણી, છાશ, પાપડ. ગુડ. એક બે મરચા શેકી દે. હાલો બા ખાય છે માંડવી જોતા જોતા. ફાલ્ગુની બેન આવે ને એટલે બા બાપુજીની એકતા એવી આવી જાય, બેયને એ જોવામાં રસ હોય. આજે પહેલો દિવસ હતો એટલે 10:30 વાગે ફાલ્ગુની બેન આવ્યા છે સ્ટેજ ઉપર અને 10 વાગે આરતી ચાલતી હતી, બાકી 9 વાગે ચાલુ થઈ જાય કાર્યક્રમ. અને બા ચોલા ખાતા હતા, એ સુવા જાય નહીં, બસ આવી રીતના જોયા રાખે, પણ આવી મજા કરતા હોય. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.